જૂનાગઢ સાંપ્રત સંસ્થામાં સ્પેશિયલ શિક્ષકો માટે 2 દિવસની આરસીઆઈ માન્ય તાલીમનું આયોજન। સવિનય સાથ જણાવવાનું કે અમારી સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ સંસ્થા ખાતે સીઆરસી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢ જિલ્લામાં દિવ્યાંગ ક્ષેત્રે કામ કરતા સ્પેશિયલ શિક્ષકો માટેની 2 દિવસ તારીખ 3 અને 4 જાન્યુઆરી આરસીઆઈ માન્ય તાલીમનું આયોજન કરવામાં આવેલ છે। સંસ્થા દ્વારા ક્રે તાલીમનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે। આજે તા 3 જાન્યુઆરી 2025ના રોજ આ તાલીમનું ઉદ્ઘાટન કરવામાં આવેલ, જેમાં બાળ કલ્યાણ સમિતિ જૂનાગઢના ચેરપર્સન શ્રી ગીતાબેન માલમ તથા સદસ્ય શ્રી કનકબેન વ્યાસ, રાષ્ટ્રીય અંધાજન મંડળ જૂનાગઢના શ્રી ભૂપતભાઈ ડાવરા તથા ઉર્વશીબેન પટેલ, તપનભાઈ જીકાર વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેલ। સીઆરસી અમદાવાદ તરફથી ડાયરેક્ટર શ્રી ડો. અજીત સાહેબ, પ્રિયંકાબેન ચૌહાણ, શ્રી ભૂપેન્દ્ર કુમાર 2 દિવસ અલગ અલગ મુદ્દા પર તાલીમ આપવામાં આવશે। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી। રિપોર્ટર રવિ તરબદા, વડોદરા। આજે આપણી સંસ્થામાં એક સ્પેશિયલ જે શિક્ષકો છે જૂનાગઢના, એના 50 શિક્ષકોનો આ ટ્રેનિંગ ચાલુ થઈ છે। આ ટ્રેનિંગમાં જે દર વર્ષે જે કાંઈ નવું અપડેટ થતું હોય કે દિવ્યાંગોને કઈ રીતે સારી રીતે ભણાવી શકાય એવા અપડેટ સાથેની આજે 2 દિવસની આ ટ્રેનિંગ ચાલુ રહેવાની છે। અમદાવાદ સીઆરસી સંસ્થાના માધ્યમથી આ ટ્રેનિંગ પ્રોગ્રામ થઈ રહ્યો છે। આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં સમગ્ર જૂનાગઢ જિલ્લામાં જે દિવ્યાંગ બાળકોને ભણાવે છે એ તમામ શિક્ષકો આ ટ્રેનિંગમાં ભાગ લઈ રહ્યા છે। આ ટ્રેનિંગથી એમને તો પોઈન્ટ મળશે જ, પણ સમાજમાં જે દિવ્યાંગોને કઈ રીતે સારી રીતે ભણાવી શકે એવા અલગ અલગ જે સુધારા વધારા થયા હોય એ આ તજજ્ઞો આ ટ્રેનિંગમાં એમને સમજાવી અને દિવ્યાંગોને સારો લાભ એવો આ મુખ્ય હેતુ છે। આ ટ્રેનિંગના ઉદ્ઘાટનમાં સીડબ્લ્યુસીના ચેરમેન શ્રી ગીતાબેન, તેમની સાથે કનકબેન તેમજ અંધજન મંડળ જૂનાગઢના ભૂપેન્દ્ર કુમાર, સીઆરસીના ભૂપેન્દ્રભાઈ સાથે ઉર્વશીબેન, તપનભાઈ ઉપસ્થિત રહી અને એમનું ઓપનિંગ દીપ પ્રાગટ્ય એટલા માટે અમે દિવ્યાંગ બાળકો સાથે કરેલું છે કે દિવ્યાંગ બાળકો અને દિવ્યાંગોને ભણાવે છે અને દિવ્યાંગો સાથે કામ। नमस्कार सर। सीआरसी अहमदाबाद और संपर्क सोसाइटी के द्वारा कोलैब करके आरसीआई के द्वारा आयोजित 2 दिन का यहाँ पे पुनर्वास ट्रेनिंग प्रोग्राम करवाया जा रहा है, जहाँ पे डिफरेंट स्पेशल एजुकेटर्स आ रहे हैं जूनागढ़ डिस्ट्रिक्ट से और उनके साथ कोलैब करके हम इस आयोजन का शुभारंभ कर रहे हैं आज, जहाँ पे हम बच्चों को कैसे ट्रेन करना है, कैसे उनको पढ़ाया जाना है, जिसके लिए हमारे पास नई नई विधियाँ हैं उनके बारे में अवगत करवाया जाएगा। कितने दिन का सर 2 दिन का कार्यक्रम रहेगा यहाँ पे। नमस्कार। सांप्रत संस्था विजापुर रोड पर आवेली है, त्या तारीख 3 ने 4 जान्युआरीना दिवसे दिव्यांग बाळकोने फील्डमां जईने जे शिक्षको भणावे छे तेने अपडेट करवा माटे सरकारश्रीना नियम मुजब आरसीआई नवी दिल्ली द्वारा आयोजित 2 दिवसनी युनिवर्सल डिजाइन फॉर लर्निंग ए विषय पर शिक्षको तालीम लेशे। 50 शिक्षको तालीम लेशे। आ 2 दिवसनी तालीमथी एमने पॉइंट्स मळे छे અને આ 2 દિવસની તાલીમમાં અપડેટ થઈ અને ફિલ્ડના દિવ્યાંગ બાળકોને નવું કંઈક આપવા પ્રયત્ન થશે। ગીતાબેન માલમ, સીડબ્લ્યુસી ચેરમેન શ્રી। આજ રોજ અહીંયા જે સ્પેશિયલ બાળકો હોય એને ટ્રેનિંગ આપવા, દિવ્યાંગોને ટ્રેનિંગ આપવા માટેનો જે શિક્ષકોનો તાલીમ વર્ગ યોજાયો છે તેમાં આવેલ શિક્ષકોને અને એક માતા પિતામાં અવેરનેસ આવે કે જે એક વાલીવાળા બાળકો કે ખરેખર અનાથ બાળકો છે તેને તો જો સંસ્થામાં મૂકે તો ચાલે, પરંતુ ખરેખર જે મા બાપ વાળા બાળકો છે એને જો આપણે એક વાલી તરીકેની જવાબદારી નિભાવીએ તો આવી સંસ્થામાં ખરેખર બાળકોને ઓછા મૂકવા પડે એવો એક અમારો અવેરનેસનો કાર્યક્રમ પણ અમે કરીએ છીએ અને આ ટ્રેનિંગના માધ્યમથી આમ જનતાને એક અમે અવેરનેસ માટે પ્રોત્સાહિત કરીએ છીએ।